મોર્નિંગ, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે સમજો ને કે 9 જેવું વાગ્યું છે અને આપણે ના જાગીને તૈયાર થઈ ગયા છીએ અને ખેતરમાં આટા મારીએ છીએ. પપ્પા પાણી પાય છે. પપ્પાએ કર્યું છે પાણી ચાલુ. જો અહીંયા એક ધોરિયો હાલ્યો આવે છે મસ્તીનો. અને આ છે હળદરમાં પાણી જાય છે. એટલી જ છે આપણા ઘરે ખાવા પૂરતી. આપણે વેચવાની નથી બનાવતા, આપણે ઘર પૂરતી કરીએ. આંબાની જમરૂખ ને એ બધું પી ગયું છે. આ બધા જમરૂખ છે. જો એમાં જમરૂખ આવેલા છે. હો, જેને જેને ખાવા હોય ને ખાઈ લેજો વિડીયોમાં, કેમ કે આમ હજી પાક્યા નથી, હજી બધા કાચા છે. એટલે આપણે આજ ખેતરમાં પાછો આંટો મારવા નીકળ્યા. કીધું હાલો સવારમાં કહું થોડોક તડકો લઈ લઈ, વિટામિન ડી લઈ લઈ અને આંટો મારી લઈ. બરાબર છે. જો અમારા બાપા એમ કહે છે નાળિયેરી દેખાડો. આ જો આ અમારી નાળિયેરી છે બધી, અને ઓલી બાજુ સ્વિમિંગ પુલ છે, સામે કેળ છે. એકાદ બે નાળિયેરી આવેલા છે. જો અમારા બાપા કહે છે સ્વિમિંગ પુલ દેખાડી દે, એટલે આપણે સ્વિમિંગ પુલ દેખાડી દઈએ. આપણો સ્વિમિંગ પુલ છે પણ એમાં પાણી અત્યારે ભરેલું નથી, ખાલી છે આખું. અહીંયા કોઈ રહી નહીં એટલે ભરતા નથી. આવીએ ત્યારે ભરીએ. આપણી કેળ છે અને કેળમાં જો મસ્તીના કેળા આવેલા છે. બરાબર. નાળિયેરી છે, નાળિયેરીમાં જો મસ્તીના નાળિયેરી આવેલા છે. પરિવાર આવશું ને ત્યાં નાળિયેર થઈ જાય મસ્તીના, એટલે પછી અમે તોડીને પી લેવું. બરાબર. મળીએ થોડાક સમય પછી. આપણે વાડીએથી નીકળીએ છીએ, થોડુંક કામ છે એટલે બહાર જઈએ છીએ. હનુમાનજીના મંદિરે જઈએ છીએ બહારમાં, જે આપણી વાડીથી 15 કિલોમીટર દૂર છે. ત્યાં આપણે જઈએ છીએ. અને બાપા જો તાળું બાળું મારે છે. બાપા તાળું મારી દે હમણાં. બા ગાડીમાં બેસી ગયા છે. બા રેડી થઈ ગયા? હે રેડી ને? તો બા ગાડીમાં બેસી ગયા છે. બાપાએ તાળું મારી દીધું છે અને હવે આપણે અહીંથી નીકળીએ. ચલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉંબા હનુમાન મંદિરે, જે આપણી વાડીથી 15 કિલોમીટર દૂર છે. આવી ગયા છીએ ને એનું લોકેશન છે. લોકેશન બહુ સારું છે, એટલે એકવાર આવવા જેવું છે. તમને મજા આવે ને તો એની ટાઈમ આવી જાય. બરાબર. ચાલો મળીએ થોડા સમય પછી, કેમ કે પહેલાં ભગવાનને દર્શન કરી લઈએ અને પછી મિત્રો આપણે મંદિરે દર્શન કરીએ એવા છીએ. દાદાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અને અહીંયા કંઈક પ્રોગ્રામ છે, કંઈક આજુબાજુના કંઈક ગામમાંથી આવ્યા છે, આઉટ ઓફ સિટીથી આવેલા છે. બરાબર છે. આ જગ્યા છે, એના લોકેશન છે. થોડું સારું લોકેશન છે. તમારે એની ટાઈમ આવવું હોય તો આવી એકાય એવું છે. ઉમરપાડાથી કંઈ 12-13 કિલોમીટર જેવું થાય છે. બરાબર છે. એટલે આવો તો મજા આવે એવી જગ્યા છે, આરામથી. ચલો થોડા સમય પછી. અહીંયા એક સુંદરકાંડનું આયોજન છે ઉંબા હનુમાન મંદિરે. હું તમને બતાવું થોડું. અહીંયા ભજન કીર્તન ચાલુ છે. બરાબર છે. બાન બાપા બે અમે બેઠા છે, ભજન કરે છે. ચાલો મિત્રો થોડા બરાબર છે. અહીંયા થોડોક નોઈસ વધારે પડતો આવે છે, એટલે તમને મારો નોઈસ થોડોક ઓછો સંભળાય.
બરાબર છે. એટલા માટે મેં માઇક્રોફોન તો લગાવી દીધો છે, પણ તો બી બહારનો અવાજ થોડોક વધારે લાઉડલી બતાવે. બરાબર છે. હવે થોડા સમય પછી આપણે અહીંયાથી નીકળીએ અને રસ્તાના લુક હમણાં તમને બતાવતો જાઉં. આપણે ત્યાંથી નીકળીને આવી ગયા રસ્તામાં અને આપણને મસ્ત ચા પૂરો બનાવે છે. ચા આપણી માટે પૂરો મસ્તીનો આદુ બધું નાખીને ચા બનાવે છે. ચા પી લઈને બધી બાજુ નીકળી જાય. લોકેશન છે માલદા પાટા લોકેશન છે. થોડી વાડીએ જઈ અહીંયા રસ્તામાં આવે છે ત્યાંથી બધી બધા એક જાય. ચાલો મિત્રો, આપણે ચા પી લીધી છે અને અહીંથી નીકળી જઈએ છીએ અને જઈએ છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. બરાબર છે. ડેસ્ટિનેશન સરપ્રાઈઝ છે. ડેસ્ટિનેશન બ્લોગ પૂરો થાય ને ત્યારે તમને સરપ્રાઈઝ મળશે. આપણે પહોંચી ગયા છીએ સુરતની અંદર અને અત્યારે જઈએ છીએ એક સરપ્રાઈઝ માટે. કોઈને સરપ્રાઈઝ આપવાની છે એટલા માટે. અને થોડા સમય પછી સરપ્રાઈઝનો ધમાકો થવાનો છે, એટલે પછી આપણે સરપ્રાઈઝ આપીએ લોકોને અને મળીએ. જે સરપ્રાઈઝની વાત હતી ને, જો સરપ્રાઈઝ અમારી યારે આવી ગઈ છે. બરાબર છે. હું ભોલું બે આવી ગયા છે. બાકીની સરપ્રાઈઝ રાતે ખબર પડશે. અમે અત્યારે કંઈક કેક લેવા આવી ગયા છે ને કેકનો ઓર્ડર આપી દીધો છે. કાંઈક નવું છે. બરાબર છે. અમે આવ્યા છીએ આ ભાઈની દુકાને. આ ભાઈની દુકાનનું નામ છે હેપી લાઈવ કેક. બરાબર છે. એમની શોપ છે અને આપણા મિત્ર છે, કેમ કે મારા જીજાજીની બાજુમાં રહે છે. સરપ્રાઈઝ આખું પેક થઈ ગયું છે. બરાબર છે. સરપ્રાઈઝ લઈને અહીંથી નીકળી ગઈ. વેઇટ કરજો, અડધી કલાક પછી સરપ્રાઈઝ ખુલશે. હવે સરપ્રાઈઝ આપીએ આપણે આ લોકોને કે આપણે પહોંચી ગયા સુરતમાં. બરાબર છે. લોકોની સરપ્રાઈઝ ને શોપ કરીએ. બધા જ બેઠા છે અને આપણે હવે ડાયરેક્ટ જ અંદર એન્ટર થાય છે. બરાબર છે. લોકોની સરપ્રાઈઝ ખોલીએ. જો આ સરપ્રાઈઝ, આ બધાની સરપ્રાઈઝ. જો આખી ગેંગ અહીંયા બેઠી છે. હવે ખુલે છે. બરાબર છે. અને સરપ્રાઈઝ આપણે અડધી કલાકથી સરપ્રાઈઝ અમને બધાને રોડે ચડાવ્યા. સરપ્રાઈઝ હવે ખુલે છે. આ બધા રોડે ચડી ગયા હતા. અમને શું કીધું ખબર? ઘરે કઈ કાંડ છે કે બધા ઘરે આવો તો આ કાંડ નીકળો. બરાબર છે. તું રાવા દે, એન બેન ખોલવા દે. ચાલો ઓપન ઇટ. ઓપન. સિલ્વર બટન ની કેક આવી ગઈ. પાછળ આવી જાજો, શોર્ટ વિડિયો છે. ચાલો કેક બેક બધું કપાઈ ગયું અને આજો ચાલુ કર્યું છે. એક મિનિટ, સિલ્વર બટન વચ્ચે રાખો, ખબર તો પડે એની કેક ખાઈ છે. ક્યાંથી ખબર પડી ગઈ? ફોટામાં થોડી ખબર પડે. હા એમ. હા બા એમ. બાવલી આમનું મામું જો. એ ગટુ આ બાજુ. એ હાલો રેડી. હાલો. બધાય કેક ની વાટે બેઠા છે. બરાબર છે. કેક એમ નામ પડી છે, પણ આમ જો આ મનોજભાઈ જો મનોજભાઈ આયો રે માં कौन है ये लोग? कहां से आते हैं? ક્યાં લેવા જવાય? હંતા એને મનોજ ક્યાં હંતાણો બતાવું. ખૂણા બંધ થઈ ગયો. આયો રે માં. સંજયભાઈ હા એ ભાગી ગયો છે. ભાગી ગયો ને. તો વિવેકભાઈ ને કેક આપી દીધી છે. કાકા લાંબા થઈ ગયા છે સિંહાસનમાં કિંગર અને હરી બેઠો બેઠો યુટ્યુબ નું સિલ્વર બટન સાફ કરે છે. અને ભગત જો લાંબા ટાટિયા કરીને બેસી ગયા. સંજયભાઈ કાપે છે અને હું તો કઈ ખાતો નથી કેક, એટલે મારે કઈ કેક ખાવાની જરૂર છે નહીં. બરોબર છે. બાયુ પોતપોતાની રીતે ખાય છે કેક, એટલે કાંઈ નહીં. આ લોકોને કેક ખાવા દે
અને હું શાંતિથી બેહું. મારે હું કેક ખાતો નથી. તું બહાર વીએ તને તને લઈ લો. હે મનોજનો તો લેવાનો જ છે, એ ભાગી જાય છે. જો અહીંયા લેમાં ના અહીંયા જ લેવો હવે. મારો દીકરો ખૂણામાં બેઠો બેઠો ખાય છે. બોલ બધાય જાહેરમાં નથી ખાતો. પેલા બધાની પેલા સંજયભાઈ કોને પ્લેટ લીધી? એને હે મનોજે મનોજે લીધી ને? આમ જો ઈન ભગત આમ જો આજ તો સંજયભાઈ પૂછા વગર સ્કીમ કરી ગયો. હા કેમ કરી ગયા? કેકની પ્લેટ લીધી પણ પેલી સિલ્વર પ્લેટ મેં લીધી. હા મેરી જાન. અને સંજયભાઈ અમારી યારે સ્કીમ કરી ગયા છે લાંબા ટૂંકી. અમને બધાને એમ કીધું કે હું 2 દી પછી આવવાનો છું, પણ અચાનક ખાઈપકા કેક લઈને ખાઈપકા અને સિલ્વર બટન લઈને ખાઈપકા. કેકમાં સ્કીમ કરી ગયા. કેક હા કેક લાવવાની હતી કોક ને લાવ્યા કોક. લાવ્યો કોક. હા લાવવા મારી નથી. કઈ રીતે બનાવવાની હતી મને યાદ હતું. અને તમે ખેલ કરી ગયા સંજયભાઈ. કાંઈ વાંધો નહીં, તો બધાને ખબર હતી. देख लेंगे हिला देंगे तुम लोग को कब पता चला क्या सिल्वर ये बटन बटन के बारे में બટન ની કર. અમને ખબર જ હતી પણ ક્યારે આવવાનું છે એ નહોતી ખબર. એનો જ ખબર ને નહીં. મને છેલ્લા 3 દીધા ખબર હતી. મારું ટ્રેકિંગ આખું મારી પાસે હતું. જોઈ લેજો જોયું. મને તો ખાલી બોલી દે તા ખબર પડી ગઈ. વિચાર કરો. મને મેં કાલે કીધું ને, મેં કીધું કાલે મારે લગભગ 2 દિવસમાં આવશે બટન. અમે એની તૈયારી બેઠા. એ બટન આજ આવ્યું ને એટલે હું આજ આવ્યો, નકર હું કાલે આવવાનું. જોયું હરિભાઈ કહેતા હતા બેઠા બેઠા કે કઈક કાંડ છે કઈક કાંડ છે. મને ખબર હતી હું કાન. હા પછી કીધું નહીં કોઈનો, કોઈને કીધું નહીં. કાંઈ નહીં, આ લોકોને ખાવા દો નકર ખાવાનું બંધ કરી દે હે પછી. વિચારે કેમ આવ્યો અચાનક ભગત કેમ આવી ગયા ખપી ગયા એમ? નકર એક વસ્તુ તે નોટિસ કર્યું હું જ્યારે આવું ત્યારે ફોન કરીને આવવા વગર ફોને હા ઈ વાત સાચી છે. ફોન કરીને આવ્યો એમ? ગમે ત્યારે એ ઘરે ભગત. એવું ન હોય કદાચ ઘરે માગતો હોય એ ના હોય ભગત. ફોન કરીને એ આવે. ભગત. તમને ફોન કર્યો હતો ને એટલે તમે આવ્યા. એટલે ખોટી ફિલ્મ કરવાની જરૂર ઓહો, નથી. એમ નહીં. અને ઈ ફોન કરાવવા વાળો જ હું હતો. એટલે છે ને ખોટી ફિલ્મ એમ નથી કહેતો. હું હારે જ હતો. એ નથી કેતો હું એમ કહું છું એ અચાનક આવ્યો ને ખબર ન પડી. હું દર વખતે આવું ત્યારે ફોન કરીને આવું. તમે ઘરે તો બહાર અને એને ખુદને ખબર હતી. એ ખબર જ નથી. આ બધાય કાંડ કરી ગયા અમારી એરે. ખાસ મેન માણસ કોણ છે ખબર આમાં કાંડ કરવાનું? જે મોબાઈલ વાળો વ્યક્તિ છે ને એ જ કાંડ. જેનો vlog જેનો બ્લોગ બને છે ને એ જ છે. કાંઈ નહીં સંજયભાઈ બધાને ખાવા દે પછી તમને નવા બ્લોગની અંદર મળીએ. ફૂટ